તમને પૈસા નહીં હાલતો આવ્યો અને ચોર છે પાછો બધા ગમને ખબર હતી મને કે ચોર છે આવ્યો આજ તો એની વાત તો છે ચાલ પેલા ફોન કાર્ડ ખેંચે બહાર જો આવ્યો ફોન બંધ બોલે ફોન કાપી નાખ્યો છે ક્યાં જવું પડશે મારે લાગે આજે પૈસા ના લે મારે ભરવાના છે કાલ ભરવાના છે આજ પૈસા ના લે ને તો મારી ઇજ્જત તો શું ક્યાં જવા દે મને ઘરનો લાલાવા જ પાછો એમ કહું છું પૈસા લે 12 મહિને પૈસા લે બધા રૂપિયા યાદ લીધું નહીં તો પૈસા નહીં હાલતો આવ્યો હું તો બરોબર ફસવાનો છું હું હાલી બધા ગામ વાળા કહે કે આવ્યો શું છે મત આલો પૈસા વિચાર કરે હાલ છે ને પૈસા ખેર જવા દે બીજું કોઈ નહીં આ દાદા પૈસા ના આવે ને તો અત્યારે વ્યક્તિ નાખો ધીરાથી ઉઠાડી નાખો જોવા ખાલી તમે આપડે ઓળખાણો પાછી ખતરનાક છે પેલા જયવીરું છે ને એને ફોન કરવો પડશે પાછો રાતના આવી જાય હવે મારે પૈસા ના લે પૈસાના લાખ હાલવા પડે ને તો હાલવા છે અને આ દિનો વેચ કરવો છે થોડો પૈસા નું સેટિંગ થયું નથી 2-3 જગ્યાએ કર્યો છું પણ કાલ વધુ થાય ને પેલો પેમાં પૈસા લેવા આવવાના કાલ વધુ સેટિંગ થાય શું કરવાનું કીધું પૈસા તમે ગમે તે હાલવા જ પડશે બોલતો ફોન નહીં ને પાસે અમે થોડા કોઈ જેમ તેમ સર બોલતો ફોન નહીં રહેતો કોઈ એટલે કે જે વિશ્વાસ મારા પૈસા એમ જ કે તમને ખબર છે પેલા કોણ હતો બિલો ચોર હતો ખબર છે ને ખબર છે તો પછી એને ખરાબ થઈ ગયું હવે તો જેમ કે કેટલે આયા છે તમારે પૈસા તમે દીધા એ કોઈ ગુનો નહીં તાર પ્રેમથી વાત કરવાની આપણે આટલું હવે એક તો તમે રહેવા દીધું વાત જોઈ લે તારા આવે એટલે આ હું દોષા ન દીધો તેમાં આવા દે હું તમારે બદલે કહું એની કોઈ પૈસા એ કોઈ ગુનો નહીં કરે એ વાત સાચી તમારું કોમ છે તો મોટું કોમ કાઢે છે કોમ કાઢે પણ હાલના ચોથી લાવવા પૈસા તમે તારીખ પર તમે બોલી ગઈ કે થાય હું પાછા લે બોલી ગઈ આપો બધી વાત બોલી ગઈ એની તો તઈ છે માગવા તો ઉતવા દઉં તો આય પહેલા તો ઉધાર પૈસા તારે એમ કે થાશે હું આવે છે હોય પૈસા લેવા આવે તો સેવ એ તો નહીં હવે શું કરશે તો કરશે કો આવો બેવ પોણી ભાવ બેવ શું કરી તો પેલા પોણી ભાવ બેવ ચા કરી ચા માં બનાવું બેવ યાર તો ચા તો ખેંચ્યા છે ચલો વેચે વળી વેચે આના લીધો ચા બોલ કે ચા બનાવ ચાલે લો એવું કઈ લાવો પૈસા કાલ કર્યા મારે કાલ કર્યા મારો રોડો પટવાનો એટલે મારે કાલ હાલ ના પોર મને લઈ જવા આવશે સમજી બોસ વાંચે તો કોઈ ના આવે તમે એવું બકાન રહેજો તમને કાલ સુધી પૈસા મળી જાય બકાલ વાત નહીં કરતો બાતો તે તો ગુનો કરે પૈસા નહીં અથવા અમે કે ના પાડે છે કાલ વધા લઈ જજો એમ તો કરાશો આ ગરમી કરાવો ગરમી પૈસા ની ગરમી કરાવો તે વાત કરો મારે તો મોસમ ગરમી થઈ ગઈ વાત તો તાર પૈસા લાવ અમારે તમારે કીધું કરી કાલ વધા લઈ જાજો કાલ ની આ તો તું મારો છે આ તો નહીં પડ્યા મારા પાસે મારે એકદમ પૂછું કે પૈસા લાવો તમે કોઈ મોટવાડી પડી તો લઈ જાજો તમે કીધું તમે ઘેર આવજો મારા ક્યારે જતા લઈ જજો છે આયા છે પણ આ નહીં કાલે આવશે મારા આ તું શું પૈસા મારે તું મને ખોટું વાત બોલાય તું હોય લગે પછી મજા નહીં આવે છે એટલે મજા નહીં આવતી શું કરી લીધા તમે ઊંધો પણ નહીં ખબર નહીં તમે મારી આ તમારે જે કરવું કઈ નો હતો તાર આવવા નહીં મોયા પર જેમ જેમ નહીં તમે મને ઓળખો છો એટલે તું ખાલી દૂસરી ખાલી કોણ છે એને પૈસા તમે ક્યાં જાવ બધા ખાલી ક્યાં જાવ એમ હા કાલે આવશે લાખ ખાલી બોલતો હું થઈ જાય તમે આ તમારે જે થાય કરી લો તો તાર આવવા નહીં આવવા પૈસા હવે નહીં આવા આજે નહીં આવા કાલે નહીં આવા તો નહીં આવવા કે નહીં આવા આટલો ઊંઘી જાળીમાં છો હા દાડી ઊંઘી તો પણ પાછા અરે કાયમ જાગે તો લેવાની વાળી કાલે આવશે આ શું બોલે કાલે આવશે તો બોલવાનો સ્વભાવ હોય કાલે આવશે આ નહીં આ ધોત ના નબળું આ થાય તારે આજ નહીં તો તમે કીધું તો કો આ થાય નહીં તો યાર કાલ તો પણ કે શું આ ખોટી મગજ માં એક આટલો તું
ઊંઘી ખાજો. આ દાદા રાતે શું થાય ઊંઘી ખાજો. મો દાતો પડ્યો હું આ ઊંઘી બોલ રાતે. મો કોણ તું ઓળખે તો પેલા પાંચ નો કરે તો પણ પૈસા માંગે છે અરે આમી જે કીધું કે એક દાડા કમી જો શું થાય કોઈ ના થાય તો ક્ષમતા છે એમાં કે પડે તો ફરક ના પડે સાસો શું કામ મેં તો 10 જણા મહેનત હોય હું જો ઊંઘું છું તમને ખબર તો છે કે હું ઊંઘતો જ નહીં મને ખબર છે બતા હું દાતો જ ઊંઘું છું હા પેલો ચકરી છે હા તે કોણ કરો ચોકી આ બાસુ કોઈ આજે દાડો ખરાબ છે તો એ ઊંધો જ બા એ કોઈ બોલ્યું એટલે કે કરી બતાવે બા શું કરી બતાવશે એ કોઈ ખોટું હશે એના આવો બા આપણે જે કરો કઈ નો હવે પ્રેમથી વાત કરીએ બોલાવા જ નથી ચાકરી જે મોણસો લઈ આવશે પસાનો લાખ પાકશે પણ કરશે લાખ પાકશે મારા નુકસાન કે એનું નુકસાન ભાઈ નુકસાન કેને થાય એને થાય તો ભાઈ આ તો 10 જણા ખોટું કરશે એના કરતા પ્રેમથી આપણે ચોકો હા તો તમારે બેવું છે તમારે બેવું છે ના બેવું કોઈ નહીં તો હમણાં આવું જતો હડો આવતો આ સીધા આવતો એ હા આજ તો રાતનું ઊંઘું કાઢું જ તો હું તો હમણાં ના આવતી રાતની તો ઊંઘું તો પડશે કે તો તેમાં જેટલા લઈને આવતો એટલા આ ઊંઝા જે પોળું પડી ગયો આ કોને કોક કરવું તો પડશે જ પાછો. એટલે પૈસા લે પાવર લોકો મારા ગામમાં મેં પેલા ભાઈએ વાત કરી હતી કે જયવીરુ છે ને એને તમે ફોન રાત રાખો છો ને અડધી રાતે તો એને અડધી રાતે પૈસા ભલે લાખ ને પસાર લાખ કરવા પડે હાલવા છે પણ આ બિલ્ડા પાવ કરવો ગમે થાય તો પાવ કરવો પડશે. બોલ નંબર ગોતવા લે પેલા જયવીરુ બંધ કરી નામ તો મોટું છે પાછું એમને એમ નહીં કહેતો હોય મને ઘરે કામ કરી લે કાલ બહાર કરી લે પાછું ફોન કરો નંબર ગોતવા લીધો પેલા હા મળી જાઓ ભલે પાછા લાખ હાલવા પડે હાલવા છે ફોન કરવા આવ્યો. હલો બોલો કોણ? તમે કોણ બોલ્યા? જય બોલો. જય વિરુલા બુટલી કરે ને હા બુટલીકર બોલો. શું બોલો શું બોલો? આપણે કોમ હાલવાનું છે હા બોલો શું કામ આવવાનું? એક પૈન ઉઠાવવાનું છે રાતનું હમણાં તરત ઉઠાવવાનું છે. કેટલી પેટી આપશો? પેટી બેટી નહીં મોહન ભાઈ માગું છું 50,000 માગું છું કે હા 50 માંથી પછી તમારા 30 આપશો હેડો. 30 ફોર્મ ના આવી યાર પછી તો મારે લેવા પડે ના લેવા પડે. પણ યાર અમારે કેવું હોય એમાં ખબર હે હા કે પોલીસ પાસે મામલો જાય ને તો અમારે પછી એને કેસ થાય ને રોટા બધા તો એના કરતા અમે 30,000 આલું તમારું નામ બોમ કોઈ નહીં આવે હવે કેમ ઉઠાવવાનો બોલો ખાલી. તમે 30 આલશું પણ એને એવો ઉઠાવવાનો છે ને એવો મારવાનો છે ને પૈસા આવવા જોઈએ પૈસા આપણે આવવા જોઈએ હા અને એના ખોખરો એકદમ બરાબર થવા જોઈએ. હેલો હા હેલો હા કઈ જગ્યા પર આપણે જવાનું હોય પૈને ઉઠાવા? ઓય બોલ હીરો ક્યાં હે? કેનો ફોન આવ્યો? એક બાટલી આવી શું બાટલી આવી? ઉઠાવવાનો હે ભાઈ. ઉઠાવાનું હે ભાઈ પૈને પૈસા બાકી કોઈ પૈસા પડતા નહીં. કેમ વાત કરો. 50,000 માંગે ભાઈ. તો કોઈ લોકેશન સેન્ડ કર દો. હા લોકેશન સેન્ડ કરો અમને તમે. હા પૈસાની વાત થઈ ગઈ ને પાછી કેટલા પૈસા? પૈસા કેટલા આપશો તમે? 30,000 પૂરા આપશો? હા તો હું ગાડી વાળાને ફોન કરું. હા તો વધો નહીં તમે મને ફોન કરો લોકેશન સેન્ડ કરો જલ્દી. હા એ વીરુ જલ્દી ગાડી વાળા કો ફોન કર આમ. હેલો એટલે હા પણ દરવાજે ગાડી લઈ દો. એક જણા ઉઠાવવાનો હોય. હા ફટાફટ આવી જાઓ. ચલો ગાડી આવે. गाड़ी है ना ચલો चलो ठीक है કોને કોન્ટેક્ટ આવ્યો? भाई नो फोन હા બિલ્લાની વાતો છે આજ તો આજ તું બેટા મારા હું જ તું આજ હું તું
પાવર કરી ગયો વધારે પડતો ભલે બધા લાખ હાલવા પડે તો હાલવા જ પણ આ તું હું આપણું કામ થઈ ગયું છે એટલે શાનું કોમની વાત કરો તમે કોરાફનથી માસ્ટરની વાત કરો હાલ તમને ના કહેતા કે કોમ થઈ જાય તમે આગેવાન કેમ બન્યા કે પેલા આગેવાન તો પછી આગેવાન કેમ ના બનો તમે પેલી વાત કરી મેં ખબર તમને જી પેલા બિલ્લા વાળી હા મેં તમને વાત કરી આગળ 2 મહિના પહેલા વાત કરી હતી હા તું માગું પૈસા હાલતો ને કોઈ વાત કરો એ વાત કરી દે ને એ તો વાત કરી જ નહીં દાડે ચમ શું કીધું એની તમે કીધું એમ બીજા દાડે મેં કીધું હતું તો એની શું વાત કરી તમે પેલા પેમેન્ટ પૈસા પાછા આગળ બાકી તમે હાલતા કેમ નહીં તો એની વાત કે શું હવે થોડા દાડા હું આલું છું અલા એક વાર થઈ ગયા હજી વ્યાજ ચાલશે વ્યાજ આલ્યા હોત તો મારા ડબલ થઈ ગયા હોત થઈ ગયા પૈસાના ડબલ થઈ ગયા હોત લાખ થઈ ગયા હોત એટલે અધિકાર નહીં આલે એની આ તો જોઈ લો ચમ આ તો ખેંચો તો કે હા પાવર ચો કરે પાછો ના તારે ખ્યાલ હોય એમ કે પાછો ગુનો કરે એમ કોઈ ગુનો નહીં કર્યો ચમ બસ તો તમે કીધું પૂરી વાત ના પણ શું આમ તો આવો પૂરી વાત તો કરો આમ વાત કરો તો ખાવાનું ખબર છે કે કોઈ જીવ મતલબ કે એટલે કોઈ થયું છું એવું ના કરો રાખ કોઈ એવું જ થવાનું છે તારે પૈસા સારું એવું પાછાના લાખ ભાગવા પડે ને ભલે બાજુ પણ આ બિલ્લા નહીં છોડવું પણ પસાના લાખ શું કા ભાગવા છે આપણે આગવાસી ઈ તો હાલ છે આજ કાલે હું કેવું કાલે પાવર જો કોઈ ખબર હે હા નથી હલવા જા ઈ તો હું કેવું હાલ છે રાત જે કરું કઈ ના કહી હલવા જા અલા ઈ તો હું કાલ કેવી વાત કર્યું યાર તમે કાલ દૂધું ઘણો મને હા? પણ પાછો મોઢો પગલો ના પડતા ઓ થાય તો દૂધું પૂરું કાલ બરાબર માલ થાય અરે એલા નહીં કાથી વગેરે જોઈ રાખશે ઓલો હવે પૈસા નહીં હાલતો ને નાટક ના કરે ઊંધો પાછો ઓલો સભો મારો છે ઓલા ફ્રેન્ડ તારતા પૈસા એ નહીં ઉપડાયા તો બોટ ની હાલીને અને આપડે આ ઓઈન ના ઉપડાવે કે એના ઉપર તો એવું લાગે છે કે 100% ઉપડાવે એવું લાગે હવે આ લોકો કરવું પડશે શું કરવું હવે આ તો ટેન્શન આખો દાડી ગોમનો બસ ટેન્શન કેટલો છે ઓફળો તો ખરા કેમ ઘાવ કા દોરાશો ગજબ થઈ ગયો છે શું કદમ થઈ ગયો પૈસા આપડે ટેન્શન અમારે આવ્યું છે કેમ પૈસા વાળા પૈસા એટલે ટેન્શન તમારે તમે કોઈ ખબર જ નહીં વાત ની તો કો તો ખબર પડે કે આ પેલા બિલ્લાઈ નહીં હા અને પેલા પેમાઈ નહીં હા પેમાઈ કંથી પૈસા અલવરાયા હા એટલે અલવરાયા હવે પેલા કે હું કોક કર્યું શું કોક કરી હવે તે શું કરી તો મન તો શીખર તો પેમાઈ તો મને આ લાગલ ભેગા થયા તો પેમાઈ કોક કરવાના કેતા હતા મોને એમ નહીં કે મારે આજના જ પૈસા જોયું એક દાડાનો વાયદો રાખે એમ નહીં તમે મને જાવ હું તમને કાલે વાત કર્યું એટલે હા હવે શું કરું મારે હા રોડ તમે તો ઓળતા યાર મારે હવે કોઈ કરવું પડશે હવે એનું શું કરવું હવે કોઈક આઈડિયા કરવો પડશે મારે એ આઈડિયા આવી છે હવે આઈડિયા જ ગન કરશે બીજું કોઈ નહીં કરે હા બોલ લોકેશન આજ છે હા તું નીકળ બાય ચેક કરતા ઘરમાં ચેક કરતા છે અમારા બંધ પેલો ઊંઝો છે જલ્દી જા ફટાફટ ઉઠાઈ લો ઉઠાઈ જ નાખશો આજ તો બાટની આમ પૈસા લીધી છે પાલવે છે કે નહીં પાલવે પાલવ તો ચમ ના પાલવે તો ઠીક ના કે પછી માથા ના આ પારકા ના કરવા પડે પછી તારકા તમે નહીં કરો હું બેઠો ચેડી હું બેઠો જીતા કેવો કરો તું હે તો બરાબર બોસ બરાબર ના કે પછી સાફું પડશે આટલા તો છે પેલો ખોખા મિલા ગઈ બોસ ની કેવું છે બોસ હા બોસ પેલો હુર્યો હે સાનંદ ઈચ્છે ફોટો મેલ્યો તો ઈચ્છે હાલ મારવો નથી આપણે ઉપાડી લે ગાડી એક આઈડિયા આલું તમને રૂમાલ છે ને મનાર્યો રૂમાલ છે ને તો આ મારા પાસે પેલું પડ્યું છે લાવ. આ નાખી દો અંદર. આ રૂમાલ છે ને ભૂંગાડ દોરો મોટે હા શું હું કીધું? તમે બે બેજો મોય બે ગાડી સેલ મારીને ઉભો થઈ ચલ વીરુ ચલ તમે ગાડી વાળાને ક્યારો ગાડી વાળાને ક્યારો પહોંચી જ ને સારું લે વીરુભાઈ ચાલો ફટાફટ લાવો આ છે મારું નામ કાપીએ પાછું કોણ છે? બોસ આ છે ઓલો દે
આ ચાર ભેજ ચોપા हो गया अपना का उठा ले चलो बाबा बोले ડાયરેક્ટ ઉપાડી જઈશ બોસ હા પેન્ટ ફાટી ગયું મારે શું પેન્ટ ફાટી ગયું પેન ફાટી ગયું હા બસ પેન ફાટી ગયું ત્યાં તો હું નવો લઈ આવ્યો બે દોરા દેને એટલા પૈસા આવવા પછી હા તો આજે તમે પૈસા કામ કરો છો ઉપર આવજો બસ લો લઈ લો ગાડી નો લો બેહારો ફટાફટ બેહારો ફટાફટ તું ભાડી ના બેહારો જલ્દી કરજો ફટાફટ બેહી જાઓ ફટાફટ ગાડી બેહી જાઓ ફટાફટ બેહી જાઓ પૈસા થઈ જાય તો ના ગોઠા શું મારજો ફટાફટ બેહારો જાઓ જલ્દી હેડો કેમ લઈને ગયા છે લ્યા ગાડી બિલ્લાન ઘેરથી ગાડી કે ગાડી આ કોક નક્કી ગોટાળો કર્યો છે 3-4 જણા હતા ઉપાડીને કોક નોખતા હતા મોય બિલ્લા ઘેરમાં જોવા જઈએ બિલ્લો છે કે નહીં બિલ્લા બિલ્લા એટલે આ બિલ્લા ઘેર કોઈ બોલતું નહીં બિલ્લા નહીં ઉપાડી ગયા મારે તો આવવું પડશે આગેવાનના ઘેર